અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોરૈયા ગામમાંથી હચમચાવનારી ઘટના સામે આવી છે. ગામના મહિલા સરપંચના પતિ અને તેમના પુત્ર પર જૂની અદાવતના કારણે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. સાણંદ તાલુકાના મોરૈયા ગામમાં જૂની અદાવતને લઈને હિંસક અથડામણ થઈ હતી. મહિલા સરપંચના પતિ ભીખાભાઈ અને તેમના પુત્ર મયુરભાઈને ગામના જ 5થી વધુ શખ્સોએ નિશાન બનાવ્યા હતા. આરોપ છે કે હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરું રચી પિતા પુત્રને ઘેરી લીધા હતા અને ત્યારબાદ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે સમગ્ર મોરૈયા ગામમાં ચકચાર મચી હતી. ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતા સ્થાનિકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. સાથે જ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે. જ્યારે ચાંગોદર પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે. હું ગાડી લઈને મારા પપ્પા હતો ત્યારે એ બધા મારી ઉપર હુમલો કરવા આવ્યા. તો હું મારી ગાડી બચાવવા માટે આગળ પાછો કરતો મારી ઉપર ધારિયાથી હુમલો કર્યો. એટલે મેં મારા સ્વ બચાવની અંદર ગાડી ત્યાંથી બહાર કાઢી લીધી. મતલબ આ જે આપણે તમારા ઉપર આપણે જીવલેણ હુમલો થાય. ધાર્યું મારું છે, માથાનું થોડું વાગ્યું છે. દાદી કઈ અહીંયા વાગ્યું? અહીંયા વાગેલું છે. હમણાં વારંવાર આપણા ગમે તાણે પંચાયતમાં ખોટી રીતે માથાકૂટ કરતા જ હતા ગમે તાણે. અને એ લોકોએ એક તલાવડું આની બાજુ કબજે કરેલું હતું. આની બાજુના પામ એટલે તલાવડું રહ્યું ને એ કબજે કર્યું હતું. એટલે પછી પંચાયતના ધારા ધોરણ મુજબ એમને ખાલી કરાવડાય. એનો દુશ્મની રાખીને વારંવાર ફોન કરી ગારો ભાંડતા હતા. આવી બધી કરતા હતા. પણ આજે તો એવું બન્યું કે ગાર ભાંડીને સીધી બોલાયો તે એનો ફોને આવેલો છે. એનો ફોનમાં એને ગાર ભાંડી એ પંચાયતમાં તને મારી નાખવાનો છે, ટાંકા ભાગી નાખવાના. એટલે પછી હું છે ને પંચાયતમાં મારે આવવું પડે. એટલે મેં મારા બે સભ્યોને બોલાવી મેં ચલો કે પંચાયતમાં આપણે કામ છે એટલે જવું પડશે. એટલે અમે બે અમે ત્રણે પંચાયતમાં મારા સભ્યોને બધા અમે જવા માંગ્યા. એટલે આમેથી ગાડીਆਂ લાકડીઓ આવ્યા અને મારી પાસે પાછો મારો બાબલો હતો ગાડી લઈને. તે લોકોએ મારા બાબલા ઉપર સીધો હુમલો જ કર્યો. મારી જોડે પેલી ગાડી હતી એટલે એની પર ના કર્યો, પણ મારા બાબલા ઉપર સીધો એમને હુમલો જ કર્યો. ટેખારાને મારો મને સીટ હતી બરોબર. અને પછી એની ઉપર હુમલો કરીને ગાડી તો તમે જોવો છો કેવી થઈ જઈએ. એટલે આ રીતે આમ છેલ્લા 5 વર્ષથી આ લોકો ઝઘડો કરવા પર એટલું તલાઈ લઈ લીધું ને, સરકારી તલાઈ સાહેબ અમે તો કબજો કરાવીને પોલીસે મને ઉકેલું, પંચાયતને ઉકેલું બરોબર. અમે એની ઉપર અત્યારે હાલ એ લોકો કબજો કરવા જાય એટલે કે આના ટાંકા ભાગી નાખે તો કબજો થઈ જાય. પણ અમે તો સરકારી તલાઈ છે, હું કઈ રીતે એને આપી ના આપી શકાય બરોબર. એટલે આ રીતે બન્યું. ફોન નંબર જઈનો આવ્યો અને એને 1 કલાક સુધી ગારે બાંધેલી ફોનમાં જુઓ. જેડીસી ન્યૂઝ સાથે ફઝલ ખાન પઠાણ, સાણંદ.